હાય ફ્રેન્ડ્સ, મિતાસ કિચનમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવશું રેસ્ટોરન્ટ સ્ટાઇલ પનીર અંગારાની સબ્જી. રેસ્ટોરન્ટ સ્ટાઇલ પનીર અંગારાની સબ્જી બનાવવા માટે મેં અહીંયા પહેલાં 1 ચમચી કઢાઈમાં તેલ મૂક્યું છે. તેમાં હવે આપણે નાખશું ખડા મસાલા. તેમાં 2 નંગ તમાલપત્ર, 2 નંગ સૂકા કાશ્મીરી મરચાં, 10 થી 12 મરીના દાણા, 3 થી 4 લવિંગ, અડધું ફૂલ જાવંત્રીનું, 2 નંગ મોટી એલચી, 1 ટુકડો તજનો અને 1 સ્ટાર ફૂલ. ધીમા ગેસ ઉપર 1 મિનિટ માટે પહેલાં ખડા મસાલાને આપણે સાતળી લઈશું. હવે તેમાં નાખશું અડધી ચમચી જીરું. હવે તેમાં 3 નંગ બારીક સમારેલા ટમેટા અને 12 થી 15 નંગ જેટલા કાજુ નાખશું. પાંચ ચમચી જેટલું મીઠું નાખશું અને ટમેટા સોફ્ટ ન થાય ત્યાં સુધી આપણે ગ્રેવીનો કૂક કરશું. અડધી વાટકી જેટલું પાણી નાખશું અને હવે ઢાંકીને કૂક થવા દઈશું. હવે આપણી ગ્રેવી કૂક થઈ ગઈ છે. હવે ગેસ બંધ કરી તેને આપણે થોડીક વાર ઠંડી થવા દઈશું, પછી મિક્સર જારમાં ટ્રાન્સફર કરશું. હવે મિક્સર જારમાં ગ્રેવી લઈ લીધી છે. તેની અંદર આપણે નાખશું 2 ચમચી મલાઈ, 1 ચમચી કાશ્મીરી લાલ મરચું, 5 ચમચી હળદર, 1 ચમચી ધાણા જીરું પાવડર. હવે આપણે તેને પીસી લઈશું. તો તૈયાર થઈ ગઈ છે આપણી ગ્રેવી. હવે સબ્જીનો આપણે વઘાર કરી લઈએ. શાક વઘારવા માટે કઢાઈમાં 2 ચમચી તેલ મૂકશું, 2 મોટી ચમચી. તેલ ગરમ થાય એટલે તેમાં આપણે ગ્રેવી નાખી દઈશું અને ગ્રેવીને આપણે 2 થી 3 મિનિટ કૂક કરશું. મિક્સર જારમાં આપણે થોડું પાણી નાખી દીધું છે, તે પણ આપણે આમાં નાખી દઈશું. હવે આમાં આપણે નાખશું અડધું નંગ બારીક સમારેલું કેપ્સિકમ, પાંચ ચમચી જેટલું નિમક, અડધી ચમચી ખાંડ, હવે આમાં આપણે 150 ગ્રામ પનીરના ટુકડા નાખશું અને 50 ગ્રામ જેટલું પનીરને ખમણી લીધું છે તે નાખશું. હવે તેમાં છેલ્લે નાખશું આપણે 1 ચમચી કસૂરી મેથી. અને ગ્રેવી તમારે કેટલી ઘાટી જોઈ તે એ પ્રમાણમાં આપણે પાણી નાખશું. હજી આ થોડું ઘાટું લાગે છે, આમાં થોડું પાણી નાખીએ. હવે અમે કોલસો લીધો છે, તેને આપણે ધીમા ગેસ ઉપર ગરમ મૂકી દઈએ અને તેની ઉપર આપણે 3 થી 4 ટીપા જેટલું તેલ નાખી દઈએ. હવે આપણો કોળસો ગરમ થઈ ગયો છે. ગેસ બંધ કરી અને શાક ઉપર આપણે એક ડીશ મૂકશું. તેની ઉપર આ કોળસો અને તેમાં આપણે થોડું ઘી નાખશું અને આપણે તરત જ હવે આને બંધ કરી દઈશું. 5 મિનિટ માટે બંધ રાખશું એટલે અંગારાની ઇફેક્ટ અંદર આવી જશે.
તો તૈયાર છે આપણી પનીર અંગારાની સબ્જી. એક વખત તમે આ બનાવશો તો રેસ્ટોરન્ટમાં ખાવાનું જવાનું ભૂલી જશો. જો તમને મારી રેસીપી ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.